परम आदरणीय एवं बाबूराव महाराज ने विनंती करिए कि सत्संग दौर आगे चलावशी बाबूराव महाराज। बोलो सतगुरु महाराज की जय। આજે ચંદ્રાલા ગામની આ પવિત્ર ભૂમિમાં રામદાસ મહારાજની સત્ર સાયામાં કાળુરામ મહારાજ અત્યારે હાલ ગાદી ઉપર બિરાજમાન છે। એમને મારા હૃદયપૂર્વક જય ગુરુ મહારાજ, બલુરામ મહારાજને જય ગુરુ મહારાજ, અમારા આત્મારામ મહારાજને જય ગુરુ મહારાજ। સ્ટેજ ઉપર તમામ મહાપુરુષો બેઠા છે, તમામના નારા જય ગુરુ મહારાજ। સભામાં માતાઓ સંતો દરેક અહીંયા પધાર્યા છે, દરેકને મારા હૃદયપૂર્વક જય ગુરુ મહારાજ। હું તો ઘર બાજુ નહીં કર્યો હતો, કાળો રમે કાલે સવારે વહેલું જવાનું છે અમારા મહેન્દ્રભાઈ બધાને। હવે એકની એક વાત બધા મહાપુરુષો કરવાના છે। બરફ ને ઠંડુ થવું હોય તો શું કરવું પડે? અગ્નિને ગરમ થવું હોય તો શું કરવું પડે? અગ્નિને ગરમ થવું હોય તો શું કરવું પડે? હે? અરે પરમાત્મા એ તમારો સ્વભાવ છે, પરમાત્મા છે ને એ તમારો સ્વભાવ છે, પણ આપણે શબ્દોની પાછળ પડ્યા છીએ। હું તમને આજે ચેલેન્જ કરીને કહું છું કે તમે ઘેર જઈને પ્રેક્ટિસ કરો, અનુભૂતિ કરો પોતાની, શબ્દોમાં ના પડશો। અનુભૂતિ કરો કે બધા કહે છે વ્યાપક છે, કણ કણમાં છે, મને એની અનુભૂતિ થાય છે કે કેમ? સ્વયં જો સુધી અનુભૂતિ નહીં કરો તો સુધી તમે શબ્દોની કૂટ કરશો, એ કેટલા દાડા ચાલશે? અનુભૂતિ કરો। ગુરુ મહારાજનો બોધ એ તમારે આમ દીવા જ્યોતિઓ કરીને તમને બતાવી દીધું કે તત્વમસી તે તું, તારા સિવાય બીજો કોઈ છે, તારા સિવાય બીજો કોઈ નહીં। અને બીજો દેખાય છે કેમ? બીજો દેખાય છે કેમ? કારણ કે અમારી અંદર હજુ જન્મ મરણ રાગ દેશ આ બધું કેમ ઊભું છે? કારણ કે હજુ આપણી અંદર એક ખોટો હું ઊભો થયો છે। આ સપના કોણ જોવે છે? ખોટો હું। દુઃખ સુખ કોને થાય છે? ખોટા હું ને। મન અપમાન કોને લાગે છે? ખોટા હું ને। જો તમારો ખોટો હું છે ને તમારા વાસ્તવિક સ્વભાવની ખબર પડવા દે તો તમારું સ્વભાવજન્ય જ્ઞાન છે, તમને ખબર પડતી નથી। પરમાત્મા તો તમને જોઈ રહ્યો છે। મહેસૂસ કરો, મહેસૂસ। પરમાત્માને મહેસૂસ કરવાની વાત છે। અરે કોણ કે મહેસૂસ નથી થઈ શકતું? પણ આપણે મહેસૂસ કરવા આમ કોશિશ જ નહીં કરી। હે પરમાત્મા, મહેસૂસ કરવા કોઈ કોશિશ નહીં કરી। શબ્દોમાં આ પુસ્તક વાંચું, આ પુસ્તક વાંચું, આ સંતનું વાપરું, આવી રીતે કરું, આવી રીતે કોઈ દિવસ પરમાત્માની અનુભૂતિ થવાની અત્યારે હાલ તમારા જોડે હાજર છે, એને કઈથી લાવવાનો? અને આપણા સંતો કહે છે કે વસ્તુના કિંચિત કર્મથી કે આત્મા તત્વ જતું વિચાર, તે વિન આવે નહીં તારો પાર, તે વિન આવે નહીં તારો પાર, તે વિન થાય નહીં ઉદ્ધાર। આત્મ તત્વ જતું વિચાર, તે વિન તારો આવે નહીં પાર। મોઘો અવસર તુજને મળ્યો, કરુણા સિંધુ તુજ પર ટળ્યો, મેલી દે સગડા વિકાર, તે દિન આવે નહીં તારો પાર। જન્મ મરણ જી ધર્મ નહીં તારા, સિદ્ધને કરે છે મારા મારા। શંકર બોલ્યા 52 વાર,
તે વિન આવે નહીં તારો પાર. કે વસ્તુ ન કિંચિત કર્મથી, કોઈ તપથી, જપથી, વ્રતથી, ધ્યાનથી, સમાધિથી તમે તમને જોણી શકશો નહીં. તપથી, વ્રતથી, જપથી, સત્સંગથી આ કોઈ પણ રીતે તમે તમને જોણી શકશો નહીં. તમને જોડવાની યુક્તિ શું છે? અને આ યુક્તિ ઓછી કાઢો, વાત પતી ગઈ. તમને ઓળખવું એ જ પરમાત્મા ઓળખવું છે. તમને ઓળખવું એ જ જગતમાં, તમારા સિવાય બીજું કશું છે જ નહીં. પણ તમને ઓળખવાની યુક્તિ શું છે? આ જે હું બોલું છું એ પરોક્ષ જ્ઞાન છે. અને પરોક્ષ જ્ઞાનથી પેલું એક ભજન છે કબીર સાહેબનું, એસો ખેલ રચ્યો મેરે દાતા, જ્યાં દેખું ત્યાં તુકો તું. કીડીમાં તું નાનો થઈ બેઠો, હાથીમાં તું મોટો ક્યું. બનીમાં હવે હાકન લાગ્યો, હાકન વાળો તો તુકો તું. આ કબીર સાહેબ શું કહેવા માંગે છે? કે બધા તું નો તું જ છો ભગવાન, એવું બધા સમજીને બેસી ગયા. ભગવાન સિવાય કશું છે? અરે કીડીમાં નાનો થઈ બેઠો ને હાથીમાં મોટો, આપણા ઉપદેશમાં બધું હરખું કરાયું છે. નાનું મોટું કશું છે જ નહીં. પણ આ નાનો ને મોટો થાય છે એ ખોટો હું છે. ચોરમય કે ભગવાન હોય, ચોરમય ચોરી કરીને કે ભાગને લાગ્યો. ભગવાન ચોરી ના કરે સાહેબ, ભગવાન ચોરી ના કરે. એ ખોટો હું, એ ખોટો હું. પકડાવા વાળો ખોટો હું, છૂટવા વાળો નરદારી में एक विराजे तो क्या दुनिया में दिखे क्यों? आ खोटा ऊना લીધે દુનિયામાં બે દેખાવાના. ખોટા ઊના લીધે દુનિયામાં બે દેખાવાનું. એક સતા બે દેખાય છે. કેમ? આ ખોટો હું, એ ખોટો હું, એને તમે અહમ કયો કે ખોટો હું કયો. અને જ્યાં સુધી કાઢશો નહીં સાહેબ, આ ખોટા હું ને સમજો. હમણાં કોઈ કહેતો નથી કોઈ ભગવાન એવો નહીં કે મેં એક ડબ્બી બનાવીને ભાઈ આત્માને ડબ્બી પેક કરીને મોકલી દીધા તમને. ભગવાન એવો નહીં કે આ શરીર બનાવીને ભાઈ આત્માને ગાલીને તમને મોકલી દીધા. એવી કોઈ સિસ્ટમ નહીં સાહેબ, એવી કોઈ સિસ્ટમ. પહેલા તો તમે દેહને સમજો. પહેલું સૂક્ષ્મ શરીર, સૂક્ષ્મ શરીર. હું સમજતો તો ખારું સૂક્ષ્મ શરીર શાનું છે? હવે ડોક્ટરો ચીરી ચીરીને મરી ગયા, અંદરથી સૂક્ષ્મ શરીર હજુ સુધી મળ્યું. અને જો તમે સૂક્ષ્મ શરીરનું જોવા જતા હોય ને તો આની અંદર કરોડો જીવ છે. અને કરોડો જીવનો કેટલો સૂક્ષ્મ શરીર છે, માઇક્રોસ્કોપથી તમે જુઓ ને તો આમાં કરોડો જીવ છે. આ કરોડો જીવોથી આ શરીર બનેલું છે. એટલે શરીરને જો તમે બરાબર સમજ્યા નહીં તો લઠ્ઠું કૂટવાનું ને શરીર નામ જો શરીર શું છે? સૂક્ષ્મ શરીર કે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર વાળું સૂક્ષ્મ શરીર છે. તમે હોધો તો ખરા મળે છે? હોધો મળે છે? નહીં મળે સાહેબ. કારણ કે જે હું ભાવ ઉભો થયો છે એ હું ભાવને જો સુધી તમે નહીં સમજો ત્યાં સુધી તમે જેમ છે એમ આ વાતને સમજી શકશો. જે દાડો તમારો હું ભાવ જતો રહ્યો, ખોટો હું ભાવ, વાસ્તવિક હું ને તમારે સમજવાનું છે. અને હું ને સત્ય કીધું છે, એ હું ને નોમ કીધું છે. અમારે ભાઈ આ હર્ષદરામ કહેતા હતા 12મું કરવાનું છે. હું વાત સાચી એમની ₹1,00,000ની કે જે ખોટો હું છે એનું 12મું કરી નાખો. અને જે દાડો ખોટા ઊંડું 12મું થઈ ગયું ને એ દાડો તમારી અંદર પરમાત્મા પ્રગટ ના થાય. તમારું ખાહડું મારું હું આટલું કહી મારી વાણી વિરામ આપું. બોલ સદગુરુ મહારાજ કી. બાપુરામ બાપુ ભાઈ સરસ ઊંચી વાત બતાવી કે 52 की शोभन रही वाणी अपरंपार. संत कवि होय सो कहे 53 को विस्तार. 53 को विस्तार अनाम नाम कहावे. नी अक्षर निर्धार गुरु अलग लक्ष्म लावे. अर्जुन कहतो यार कोई पूरा ज्ञानी जग है 52 ની મોય 53 તુડિયા તીતબાની. કબીર સાહેબે પણ કહ્યું કે નિર્વિકાર નિર્ભય તુહી और सकल भाई मोय सब पर तेरी साहिबी तुझ पर साहेब. તો ખરેખર બાબુરામ મહારાજને લાખ લાખ ધન્યવાદ. તો આજે વિષ્ણુભાઈ અને સજ્જનબેનને આપણે અધિકાર આપવા